કૃષ્ણ જય માતાજી દોસ્તો, આજ છે રામનવમીમાં અત્યારે જો રવેડી નીકળવાની તૈયારી છે. અવાજ આવતો હોય છે તમને તો ચાલો બતાવું રવેડી અમારે કેવી નીકળે. અહીંયા તમને વાગે જો સાંભળો. ચાલો આપણે પ્રસાદી ને બધું લેતા જઈએ. રવેડી આવે જમવાનું બનાવવાનું છે. પંજાબી બની ગયું છે, પંજાબી ઢોકળીનું શાક. એને તો થાળી આપણે પણ તૈયાર કરી દીધી છે. તો ચાલો હવે હું અહીંયા જમી લઉં. બનાવી નાખ્યું છે આપણે પંજાબી ઢોકળીનું શાક અને રોટલી. જો એને થાળી તો આપણે તૈયાર કરી દીધી. જમવા દઈ દઈ છાશ ને બધું. તમને કેવું લાગ્યું શાક કોમેન્ટ કરજો. આપણે પાછું બનાવશું, કારણ કે આજ તો ઉતાવળમાં બ્લોગ બનાવ્યો નથી, કારણ કે સીધા જમવા જ બેસી ગયા છીએ. બનાવેલ આજે છે આપણે ભેળનો પ્રોગ્રામ, તો ચણા પલાળી દીધા છે. ચાલો હવે એને જમવાનું દઈ દઈ. પહેલાં થાળી તૈયાર છે તો